સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા 27 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા. 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. આ ઘટના બાદ પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે 6 કિશોરોને પકડ્યા છે. એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જોકે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાય તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. બંને પક્ષ વચ્ચે 2.5 કલાક દલીલો થઈ હતી. ત્યારબાદ કોર્ટે 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેમાંથી 2 આરોપીઓ હાલ સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે, જ્યારે 6 કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે. ટોળાએ મારો પોલીસને મારો બૂમ પાડી હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી અને પોલીસ કર્મીઓ પર હુમલો થયો હતો. હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે. 2.5 કલાક બંને પક્ષોની દલીલો ચાલી હતી. આયોજનબદ્ધ રીતે તેઓ મારી નાખોનું ઉચ્ચારણ કરતા હતા. પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જોઈએ. 17 જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ટોળાની સંખ્યા વધારે છે. પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે. એકત્ર ટોળાએ મારો પોલીસને મારો બૂમો પાડી હતી. પોલીસે એક આરોપીની અટકાયત કરી, જેના વિરોધ પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો છે. તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે. તબિયત લથડતા આરોપીને હોસ્પિટલ ખસેડાયો. બંને પક્ષોની દલીલો દરમિયાન ઇલિયાસ મુનસી નામના આરોપીને તબિયત લથડતા તેને કોર્ટમાંથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. અલગ 17 મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી વકીલ ભાજપના પૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે, સાથે જેબા પઠાણ, જાવેદ મુલ્તાની, અબ્દુલ શેખ વકીલ છે, જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 324(4), 125, 121(1), 109, 115(1), 189(1), 189(2), 190, 191 હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે.